નમસ્કાર મિત્રો, સત્ય સંકેત ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે ફરી એકવાર લઈને આવ્યા છીએ ગુજરાતના હવામાનની તાજી અપડેટ અને મહત્વપૂર્ણ સમાચાર। આજે કયા જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે અને ક્યાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે, કયા વિસ્તારો માટે હવામાન વિભાગે જાહેર એલર્ટ કર્યું છે અને કયા આગામી 24 કલાક હવામાનમાં શું ફેરફાર જોવા મળશે, આ વિડીયોમાં તમને તમામ માહિતી મળી જશે। તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઇક કરજો અને આપણી ચેનલ સાથે જોડાવા માટે આજના ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આવનારા નવા સમાચારની અપડેટ સૌથી પહેલા તમને જોવા મળે। તો આવો જાણીએ આજના તાજા સમાચાર। તો દોસ્તો, સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યના છેલ્લા કેટલાક દિવસથી વરસાદના બદલતા માહોલ વચ્ચે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે એક મહત્વપૂર્ણ આગાહી કરી છે। તેમના જણાવ્યા અનુસાર આગામી 48 કલાક દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ વધુ સક્રિય બનવાની શક્યતા છે। રાજ્ય પર એક મજબૂત વરસાદી સિસ્ટમ કેન્દ્રિત થવાના કારણે મોટાભાગના લગભગ જિલ્લાઓ સાર્વત્રિક વરસાદી પડી શકે છે। આંબાલાલ પટેલે જણાવ્યા મુજબ અત્યારના સુધી ઓછો વરસાદ નોંધાયો છે, તેવા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારોમાં પણ સારા વરસાદની શક્યતા છે। રાજકોટ સહિત આસપાસના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। તો દોસ્તો, આંબાલાલ પટેલની આગાહી અનુસાર સુરેન્દ્રનગર, હળવદ અને ધાંગધ્રા સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ સર્જાઈ શકે છે, જ્યારે બોટાદ અને ભાવનગર જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં પણ આવી છે। તે ઉપરાંત કચ્છ જિલ્લામાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે। પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા અને પોરબંદરમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે, જ્યારે જામનગરમાં પણ હળવાથી વરસાદી ઝાપટાઓ જોવા પણ મળી શકે છે। તો દોસ્તો, આ આગાહી પ્રમાણે વડોદરા, ભરૂચ, નર્મદા અને તાપી જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં પણ ભારે વરસાદની વરસી શકે છે, જેના કારણે નદી, નાળા અને તળાવમાં પણ પાણી વધવાની શક્યતા છે। આંબાલાલ પટેલે જણાવ્યા મુજબ આગામી 28 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદની સારી શક્યતા રહેશે। આ સમયગાળામાં દરમિયાન અનેક જિલ્લાઓમાં હળવાથી લઈને અતિભારે વરસાદ નોંધાઈ શકે છે। જો કે હવામાન સંબંધિત આગાહી સમયસર બદલાઈ શકે છે, તેથી નાગરિકોને સ્થાનિક હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી આ સત્તાવાર સૂચનાઓ પર પણ નજર રાખવાની સલાહ પણ આપવામાં આવી છે। ત્યારબાદ દોસ્તો, બીજા સમાચાર વિશે વાત કરીએ તો ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં ધોધમાર વરસાદના કારણે જનજીવન વ્યસ્ત બન્યું છે, જ્યારે શહેરમાં 15 ઇંચથી વધુ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને નીચાણવાળા વિસ્તારોમાં પણ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે। ભારે વરસાદના બાદ નાના કુંભનાથ રોડ, વાણિયાવદર સર્કલ અને રબારી વિસ્તારો સહિત અનેક સ્થળો વરસાદી પાણી ભરાઈ ગયા છે। રસ્તાના પાણી ગરકાવ થતાં સ્થાનિક અવરજવર ભારે મુશ્કેલી પણ સામનો કરવો પડે છે। તો દોસ્તો, ત્યાર પછીના બીજા સમાચાર વિશે વાત કરીએ તો હાલમાં જ નવા સમાચાર સામે આવી રહ્યા છે કે સુરત, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે। આજે દોસ્તો, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના કારણે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ જિલ્લામાં કેટલાક સ્થળોએ અતિભારે વરસાદ પડવાની શક્યતા હોવાથી લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા માટે અને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે। તો આથી દોસ્તો, તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે જરા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો। તો દોસ્તો, બીજી તરફ સૌથી મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજધાની ગાંધીનગર અને અમદાવાદમાં પણ આજે સારો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરવા અને ટ્રાફિક પર અસર થવાની શક્યતા ધ્યાનમાં રાખીને તંત્ર રીતે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ખેડા, આણંદ અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ખેડૂતો અને તેમજ નદી કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને ખાસ સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી છે। હવામાન વિભાગે આગામી 2 દિવસ દરમિયાન સમગ્ર રાજ્યના વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો આગામી 24 કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે। હવામાન સંબંધિત નવી અપડેટ માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો, સત્ય સંકેત ગુજરાત।